છેલ્લા 2-4 દિવસથી આમ તો 14 તારીખે જ્યારે પશુપાલકો ગયા ભાવફેર લેવા માટે, પોતાનો નફો લેવા માટે, વિગતવાર અત્યાર સુધીમાં શું થયું આંકડાકીય માહિતી અહીંયા ઉપસ્થિત માન્ય ગોપાલભાઈ ઇટાલિયા, ઈસુદાનભાઈ ગઢવી આંકડાકીય માહિતીઓ પણ આપશે. પણ ખાસ કરીને આપને એક વાત કહેવા માટે આવ્યો છું, અહીંયા રહેલા મીડિયાના માધ્યમથી સાબર ડેરીના સંચાલકો અને એનું રિમોટ લઈને બેઠેલા કમલમમાં બેઠેલા નેતાઓને કહેવા માટે આવ્યા છીએ કે અમારા પશુપાલકોએ તમારી પાસે શું માંગ્યું હતું. અમારા પશુપાલકોની સંસ્થા છે સાબર ડેરી, કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પેઢી નથી. સાબર ડેરી પશુપાલકોના બાપની માલિકીની સંસ્થા છે. સાબર ડેરીનો હિસાબ અમે માંગવા ગયા. અમે દૂધ ભર્યું છે, લાખો લીટર દૂધ ભર્યું છે. અમને જયારે નફાનો જે ભાવફેર મળવો જોઈએ આ ભાવફેર ન મળ્યો. એ ભાવફેરનો હિસાબ કરવા ગયા અને કોઈના ઈશારે અમારા પશુપાલકો, ખેડૂતો પર જે લાઠીઓ વરસાવવામાં આવી, અમારા અશોકભાઈ, અમારા પરિવારના એક સ્વજનનું આ લાઠીઓ વરસાવવાથી અને ટીયર ગેસના ગુંગળામણથી જે મૃત્યુ થયું છે, આનો હિસાબ લેવા માટે આજે આપણે મળ્યા છીએ. જ્યાં સુધી પરિણામ નહીં મળે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે. બે હાથ ઊંચા કરીને કહેજો, પરિણામ ના મળે ત્યાં સુધી લડી લઈશું. 1-1 રૂપિયાનો હિસાબ માંગીશું.